નમસ્કાર, આપ જોઈ રહ્યા છો રફતાર ન્યૂઝ બુલેટિન. રફતાર ન્યૂઝ બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મુકેશ. જોઈએ આજના સમાચાર. આમ આદમી પાર્ટીના દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ તથા પંજાબના સીએમ ભગવત માનજી દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા સાથે થયેલ ખોટા કેસ બાબતે તારીખ 7/1/2024 રોજ નેત્રંગ ખાતે એક જાહેર સભાને સંબોધશે. તો આવો જોઈએ ગુજરાતના સંગઠનના મહામંત્રી મનોજભાઈ સોરઠિયા એક વિડીયોના માધ્યમથી શું કહી રહ્યા છે. નમસ્કાર. રવિવારે 7 તારીખે નેત્રંગ ખાતે આમ આદમી પાર્ટીની એક વિશાળ જનસભાનું આયોજન થવાનું છે. આ જનસભાની અંદર માનનીય મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલજી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભગવત માનજી પધારવાના છે. રવિવારે સવારે વડોદરા ખાતે એ પહોંચશે અને ત્યાંથી નેત્રંગની અંદર આ સભાનું સંબોધિત કરવાના છે. ત્યારબાદ આમ આદમી પાર્ટીની લોકસભાની ચૂંટણીની તૈયારીઓને લઈ અને એક બેઠકનું આયોજન થવાનું છે અને બીજે દિવસે એટલે કે 8 તારીખે સવારે માનનીય ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને જેલની અંદર મુલાકાત કરવા માટે બંને મુખ્યમંત્રીઓ જવાના છે. આ સભાની બહુ જબરજસ્ત તૈયારીઓ ચાલી રહી છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, પદાધિકારીઓ અલગ અલગ ગામોની અંદર, આ વિસ્તારની અંદર સતત પ્રવાસ કરી રહ્યા છે અને આ સભાનો પ્રચાર થઈ રહ્યો છે. મને પૂરો ભરોસો છે કે 7 તારીખે આ વિસ્તારમાં કદાચ જ આયોજિત થઈ હોય એવી વિશાળ જનસભાનું આયોજન થવાનું છે. ચૈતરભાઈ એક જનનાયક બનીને ઉભર્યા છે. આસપાસના વિસ્તારની અંદર વંચિતો, દલિતો, આદિવાસીઓ અને આ ભાજપની આ 30 વર્ષની કુશાસનની અંદર જે શોષણનો ભોગ બન્યા છે એવા તમામ લોકો જે છે એ આજે ચૈતરભાઈને એક આશાની નજરે જોઈ રહ્યા છે. આ જે જનસભા છે એ ઇતિહાસની અંદર બહુ મહત્વપૂર્ણ સભા તરીકે હંમેશા માટે યાદ રાખવામાં આવશે. વિશાળ જનસભામાં એક તરફ જ્યારે અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી ઉપર ભારતીય જનતા પાર્ટી અત્યાચાર કરી રહી છે, ચૈતરભાઈ ઉપર અત્યાચાર કરી રહી છે, એ સમયની અંદર ગુજરાતની આ જનસભા એક મહત્વનો પોઈન્ટ સાબિત થવાનો છે અને આમ આદમી પાર્ટી પૂરી તાકાત આ સભા કરવામાં લગાઈ રહી છે. જય હિન્દ, જય ભારત.